નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણું ધોરણ 7 વિષય હિન્દી એનું બીજું કાવ્ય છે તબ યાદ તુમ્હારી આતી હૈ, જેના કવિ છે રામ નરેશ ત્રિપાઠી. આ એક પ્રકૃતિ કાવ્ય છે. રામ નરેશ ત્રિપાઠીનો આપણે પરિચય લઈએ તો જેમનો જન્મ 4 માર્ચ 1889ના રોજ થયો હતો અને મૃત્યુ 16 જાન્યુઆરી 1992માં થયું હતું. એમની કાવ્યકૃતિઓ જોઈએ એટલે કે જે પ્રસિદ્ધ છે કાવ્યકૃતિઓ, તેમાં છે મિલન, પથિક, સ્વપ્ન, માનસી. જ્યારે એમણે ઘણા પ્રાર્થના કાવ્યો પણ લખ્યા છે. એમાં પ્રાર્થના કાવ્યોમાં 2 પ્રસિદ્ધ પ્રાર્થના કાવ્ય છે, હે પ્રભુ આનંદદાતા અને જ્ઞાન હમકો દીજીએ. આ રામ નરેશ ત્રિપાઠી જે કવિ છે, આ એમની એક સરસ મજાનું પ્રકૃતિ કાવ્ય છે તબ યાદ તુમ્હારી આતી હૈ, એટલે કે ભગવાનને કહે છે કે તબ યાદ તુમ્હારી આતી હૈ. આમાં સરસ મજાના પ્રકૃતિના તત્વો લઈને राम नरेश त्रिपाठी आ काव्य रचना करी है। सुबह का वातावरण खुशनुमा होता है और प्रकृति का कण कण दर्शनीय होता है। रिमझिम बारिश में सुबह का दृश्य मनमोहक होता है और आकर्षक भी होता है। इस काव्य में सुंदर काव्य के रूप में प्रकृति के तत्व द्वारा हमें समझाया गया है कि भगवान हमें किस प्रकार याद आते हैं। इसीलिए इस काव्य का शीर्षक कब याद तुम्हारी आती है. અહીંયા આ કાવ્ય ચિત્રની સાથે સાથે આપવામાં આવ્યું છે, એટલે એ ચિત્રમાં પ્રકૃતિના તત્વો આપવામાં આવેલા છે. प्रकृति के सुंदर रूपों में सुबह के ताजगी भरे दृश्य बड़े प्यारे लगते हैं। इसी तरह वर्षा का मौसम भी बड़ा सुहाना होता है। प्रकृति के इन मनोहर रूपों की रचना ईश्वर ने की है, इसीलिए इन्हें देखकर कवि को एक महान कलाकार के रूप में ईश्वर की याद आ जाती है. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકૃતિના તત્વો દ્વારા એટલે આપણને વિચાર તો થાય જ તે કે આ પ્રકૃતિના તત્વો કોણે બનાવ્યા હશે, ત્યારે આપણને ભગવાનની યાદ આવે છે. જેમ કે આપણે નદી, પહાડ, ઝરણા, ફૂલ, ઝાડ, સૂરજ, ચંદ્ર, આ બધું જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણને વિચાર થાય છે કે આવી બધી સુંદર રચનાઓ કોણે કરી હશે. ત્યારે આપણને ખબર પડે છે કે આ તો ભગવાનની રચના છે. એટલા માટે અહીંયા આપણને રામ નરેશ ત્રિપાઠીએ જે આ કાવ્ય આપ્યું છે, એ કાવ્યનું શીર્ષક જ એ આપ્યું છે કે તબ યાદ તુમ્હારી આતી હૈ. આપણે પણ નવું નવું જ્યારે જાણીએ છીએ, જોઈએ છીએ, ત્યારે એ જ વિચારતા હોઈએ છીએ કે આવી બધી રચના કોણે કરી હશે. આ હવા, ઝાડ, સુંદર મજાના ઝરણા, નદીઓ, સૂરજ, આ બધું જોઈને આપણને વિચાર આવે છે. એટલા માટે આ કાવ્ય એક પ્રાકૃતિક કાવ્ય કે જેમાં તબ યાદ તુમ્હારી આતી હૈ. તો આપણે આ કાવ્યની શરૂઆત કરતાં પહેલાં આપણે એના કેટલાક શબ્દાર્થો જોઈએ. શબ્દાર્થોમાં સિર્જનહાર આપ્યું છે, એટલે સિર્જનહાર શબ્દનો અર્થ થાય છે કે સૃષ્ટિ કી રચના કરને વાલા, યાની કે પ્રભુ, ભગવાન, અલ્લાહ, ઈશ્વર. બીજું છે લહર, એનો અર્થ થાય છે તરંગ, ઝોંકા. એની પછી છે હરિયાળી, હરિયાળી શબ્દનો અર્થ થાય છે હરાભરા. ઢોના, ઢોના યાની કે બોझ ઉઠાના. चमचम यानी कि चमकना. बन यानी कि जंगल. कलिया, कलिया यानी कि फूलों की नाजुक पत्तियाँ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ કાવ્યને સમજતા પહેલાં એક કાવ્યને આપણે ગાવાનું છે. જો તમે મારી સાથે ગાઓ તો વધારે સારું છે. તો આપણે પહેલાં હું આ કાવ્ય ગાઈને તમને બતાવીશ અને પછી એનો ભાવાર્થ એટલે કે આ કાવ્યમાં શું કહેવામાં આવ્યું છે એ સમજાવીશ. તો પહેલાં આપણે કાવ્યની શરૂઆત કરીશું. जब बहुत सुबह चिड़िया उठकर कुछ गीत खुशी के गाती है,
कलिया दरवाजे खोल खोल जब दुनिया पर मुस्काती है, खुशबू की लहरें जब घर से बाहर दौड़ लगाती है। ये जग के सिरजनहार प्रभो तब याद तुम्हारी आती है, जब छम छम बूंदे गिरती है बिजली चम चम कर जाती है। मैदानों में बन बागों में जब हरियाली लहराती है, जब ठंडी ठंडी हवा कहीं से मस्ती ढोकर लाती है। हे जग के सिरजनहार प्रभो तब याद तुम्हारी आती है। तो इस काव्य में राम नरेश त्रिपाठी कहना चाहते हैं कि चिड़िया भोर में जल्दी उठकर, यानी कि चिड़िया सुबह में जल्दी उठकर इस तरह चहचहाने लगती है जैसे वे खुशी के कुछ गीत गा रही है। कलिया भी अपने दरवाजे यानी पंखुड़ियाँ खोल खोल कर जो सोई हुई है वह भी उठकर दुनिया पर मुस्काने लगती है। खुशबू की लहरें फूलों में से निकलकर चारों ओर फैलने लगती हैं। इस सृष्टि को रचने वाले हे प्रभु, यह सब देखकर मुझे तुम्हारी याद आती है कि जब सुबह चिड़िया ઉઠકર આપણે જોયું હશે કે સવારમાં આપણે વહેલા ઉઠીએ છીએ ત્યારે આપણને પક્ષીનો અવાજ સંભળાતો હોય છે, એનો કલરવ સંભળાતો હોય છે અને જાણે ચારે બાજુથી સરસ મજાની ફૂલોની સુગંધ એ પણ આપણને આવતી હોય છે। ત્યારે આ બધું જોઈને આપણને વિચાર આવે કે આ બધું કોણે બનાવ્યું હશે। ત્યારે હે પ્રભુ, હે સિર્જનહાર, तब याद तुम्हारी आती है। આગળ કહે છે, वर्षा ऋतु में छमछम वर्षा की बूंदें गिरती है और चमचम चमकर बिजली चमकती है आकाश में। जब बारिश का भी मौसम है तो जब बारिश आती है तब उसके साथ बिजली भी चमकने लगती है। जब मैदानों में वन बागों में हरियाली लहराने लगती है, जब ठंडी ठंडी हवा भी पता नहीं कहाँ से अपने हाथ से ढेर सारी मस्ती उठाकर ले आती है। यह सब देखकर ये सृष्टि की रचना करने वाले प्रभु, मुझे तुम्हारी याद आती है। अभी भी बारिश का मौसम है, जब बारिश शुरू होने वाली होती है तब चारों ओर ठंडी ठंडी हवाएं आती है, बादल छाए हुए होते हैं, मिट्टी की खुशबू आने लगती है। तब यह सब देखकर हमें प्रभु की याद आने लगती है। અત્યારે વર્ષા ઋતુમાં પણ જ્યારે વરસાદ પડવાનો હોય છે ત્યારે એના નાના નાના ટીપા સ્વરૂપે પાણી પડે, આકાશમાં વીજળી ચમકતી હોય છે ચારે બાજુ, એટલે મેદાનોમાં બાગ બગીચોમાં એ બધે નવા નવા ફૂલ છોડ એ ઉગવા લાગે છે। ત્યારે આવું બધું આપણને જોઈને ભગવાનની યાદ આવે છે। એટલે આ કાવ્યમાં રામ નરેશ ત્રિપાઠી ભગવાનને યાદ કરે છે કે જ્યારે જ્યારે હું આ બધું જોઉં છું ત્યારે ये प्रभु, ये जग के सृजनहार प्रभु, तब याद तुम्हारी आती है। जब हम सुबह का वातावरण देखते हैं तब सुबह होने पर आकाश में तारे छिप जाते हैं, रात का अंधेरा दूर होने लगता है, पूर्व दिशा में सूर्योदय के पहले लाली छा जाती है, पंछी चहचहाने लगते हैं, कलियाँ खिलने लगती है, फूलों की सुगंध हवा में फैलने लगती है। इस प्रकार सोई हुई प्रकृति जाग उठती है और वातावरण में ताजगी का अनुभव होता है। तब याद तुम्हारी आती है, यानी ये जग के सृजनहार प्रभु, यह सब देखकर तब याद तुम्हारी आती है। तो विद्यार्थी मित्रों, તમને આ કાવ્યમાં ખબર પડી ગઈ હશે। હવે આ કાવ્યના અનુરૂપ તમને હું ઘરકામના કેટલાક પ્રશ્નો આપું છું જે તમારે લખવાના છે। તો આ જે 4 પ્રશ્નો છે એ તમારે ઘરેથી લખવાના છે। પહેલો પ્રશ્ન છે, सुबह होने पर प्रकृति में कैसे बदलाव आते हैं। बीजो प्रश्न है, पृथ्वी पर हरियाली कब छा जाती है। तीजो प्रश्न है, चिड़िया खुशी के गीत कब गाती है। चौथो प्रश्न है,
हरियाली कहाँ कहाँ दिखाई देती है? તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યને સમજી ગયા હશો તો આ કાવ્યના પ્રશ્નો સમજીને લખજો. આભાર.